જે મહિલાઓ સાંજે તુલસી હેઠળ દીવો પ્રગટાવે છે તેઓ મારી વાત ખુલ્લા કાનથી સાંભળે છે, નહીં તો આ નાનકડી ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી દેશે। દુષ્કાળ, મૃત્યુ, ગરીબી, દુઃખ, રોગ અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશવા લાગશે। સાથીઓ, આજે હું તમારા માટે જે માહિતી લઈને આવ્યો છું તે સરળ નથી। ગરુડ પુરાણમાં આવી કેટલીક સાવચેતીઓ ખાસ કરીને મહિલાઓ માટે કહેવામાં આવી છે, જે મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સાથીઓ, ગરુડ પુરાણ કોઈ સામાન્ય પુસ્તક નથી। આ પુસ્તકમાં જીવનની દરેક નાની ક્રિયાને ખૂબ વિગતવાર સમજાવવામાં આવી છે અને તે ક્રિયા પાછળનું સત્ય શું છે। સાથીઓ, લગભગ દરેક હિન્દુ સનાતનના ઘરમાં તુલસી માતાની પૂજા કરવામાં આવે છે। ભાગ્યે જ કોઈ એવું ઘર હોય જેમાં તુલસીનો છોડ ન હોય, કારણ કે આપણા સનાતન ધર્મમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે। સાથીઓ, અમારા ઘરમાં દરરોજ સવારે સાંજે મહિલાઓ તુલસીની સામે દીવો પ્રગટાવે છે અને કહે છે। ગરુડ પુરાણ અને મિત્રોના અન્ય વૈદિક ધાર્મિક ગ્રંથોએ તુલસી પૂજાને વિશેષ મહત્વ આપ્યું છે અને ખાસ કરીને સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવો એ ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય અને ખૂબ જ ચમત્કારિક કાર્ય માનવામાં આવે છે। પરંતુ તે માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તેની પાછળ ઘણા આધ્યાત્મિક, પારિવારિક અને પિતૃ કારણો છે। સાથીઓ, આજે અમે તમને આ વિડીયોમાં જે કહેવા જઈ રહ્યા છીએ તે પહેલાં તમને કોઈએ કહ્યું નથી કે સાંજે તુલસીમાં દીવો પ્રગટાવતી મહિલાઓએ શું સાવચેતી રાખવી જોઈએ। સાથીઓ, દરેક વ્યક્તિ તમને સવારે અને સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાનું કહે છે। તુલસીમાં દીવો પ્રગટાવીને આ થશે, પણ તમે જાણો છો કે ક્યારેક તમે દીવો પ્રગટાવો છો પણ જાણી જોઈને અથવા અજાણતા આવા કોઈ મોટા પાપો કરો છો જેના કારણે આખું ઘર બરબાદ થઈ જાય છે। ઘરની ખુશી અને સમૃદ્ધિ દૂર થઈ જાય છે, કારણ કે મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણા ઘરની તુલસીમાં રહે છે। ઘરની ખુશી ઘરની તુલસીમાં રહે છે। સાથીઓ, દરેક ઘરની તુલસી દરેક ઘરમાંથી કંઈક ને કંઈક ચોક્કસ કહે છે। તો આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે તમારા ઘરની તુલસી તમને શું કહે છે। પરંતુ તે પહેલાં મિત્રો, તમને બધાને આ વિડીયો ગમશે અને કોમેન્ટ બોક્સમાં જય મા મહાલક્ષ્મી લખશો। માતા લક્ષ્મી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે। સાથીઓ જુઓ, દરેક ઘરમાં સવારે સાંજે તુલસીનો દીવો પ્રગટાવવામાં આવે છે। કેટલાક લોકો તુલસી પોતાના ઘરની બહાર રાખે છે, કેટલાક લોકો તેને છત પર રાખે છે અને કેટલાક લોકો તેને બાલ્કનીમાં રાખે છે। પરંતુ શાસ્ત્રોમાં હંમેશા તુલસી, જો ઘરમાં ઝઘડા અને મુશ્કેલીઓ હોય તો તુલસી આપણને તે બધી વસ્તુઓથી રક્ષણ આપે છે। અમારા ઘરમાં પ્રવેશતા પહેલા તુલસી પોતાની બધી નકારાત્મક બાબતોને આત્મસાત કરી લે છે। સાથીઓ, આપણે હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસી લગાવવી જોઈએ અને દીવો લગાવતી વખતે તમારો ચહેરો પૂર્વ અથવા ઉત્તર તરફ હોવો જોઈએ, કારણ કે પૂર્વ અને ઉત્તર દિશા માતા તુલસી માટે સૌથી વિશેષ અને સૌથી શુભ માનવામાં આવે છે। આમ કરવાથી ઊર્જાનો પ્રવાહ શુભ થાય છે અને જ્યારે ઊર્જાનો પ્રવાહ શુભ હોય છે ત્યારે જીવનમાં એક અલગ પ્રગતિ જોવા મળે છે। ઉદાહરણ તરીકે, ધારો કે તમારા ઘરમાં ઘણા લાંબા સમયથી લડાઈ અને ક્લેશ ચાલી રહ્યા છે। પરિવારમાં આવું થતું નથી, પ્રેમ ગાયબ થઈ ગયો હોય તેવું લાગે છે। જ્યારે એક સંઘર્ષ સમાપ્ત થતો નથી ત્યારે બીજો શરૂ થાય છે। બીજી લડાઈ પૂરી નથી થઈ, ત્રીજી લડાઈ શરૂ થાય છે। આજના સમયમાં લગભગ દરેક ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે। એવું કોઈ ઘર નથી જેમાં પારિવારિક મુશ્કેલીનું નામ ન હોય। સાથીઓ, આ જ કારણ છે કે આપણા શાસ્ત્રો તુલસી વિશેની તમામ બાબતો ખૂબ નજીકથી જણાવે છે, કારણ કે ઘણી વખત ઘરમાં બધું જ તુલસી પર નિર્ભર હોય છે। જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યાં એવું પણ માનવામાં આવે છે કે તે ઘરમાં કેટલીક દુષ્કાળની શક્તિઓ, કેટલીક નકારાત્મક શક્તિઓ હાજર હોય છે। આ જ કારણ છે કે છોડ વધતો નથી। આ કારણે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશી શકતી નથી। એટલે કે મિત્રો, તુલસીનો છોડ એ ઘરોમાં પણ ક્યારેય ખીલતો નથી જ્યાં પિતૃદોષ હોય। શા માટે? કારણ કે આપણા પિતા તુલસીને ઝાડને ફળ આપતા નથી। તેથી જ આપણે ઘરે તુલસીના છોડને વારંવાર સ્વચ્છ અને સ્વસ્થ રાખવો જોઈએ। તૂટેલી સૂકી તુલસીમાં દીવો પ્રગટાવવો જોઈએ નહીં। મહિલાઓએ આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે। જો પુરુષો પણ દીવો પ્રગટાવે તો જ્યારે પણ આપણે દીવો પ્રગટાવીએ ત્યારે તુલસીના છોડમાં દીવો પ્રગટાવો જે સંપૂર્ણપણે લીલો હોય છે। બધા પાંદડા દૃશ્યમાન છે, તેની ડાળીઓ ભીની હોવી જોઈએ, પરંતુ તૂટેલી તુલસીમાં ક્યારેય દીવો ન મૂકવો જોઈએ। તૂટેલી તુલસીમાં દીવો નાખવાથી આપણું ઘર પણ તૂટી જાય છે, પરિવારો વિભાજિત થાય છે। તેથી મિત્રો, મેં તમને કહ્યું છે કે તુલસીની આસપાસની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો, કારણ કે તેને પવિત્રતાનું કેન્દ્ર માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે આ દુનિયામાં તુલસી જેવું પવિત્ર કંઈ નથી। ગૌમૂત્ર પછી તુલસી આવે છે, જેને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે ભગવાન કૃષ્ણ પોતે તેમના ગળામાં તુલસીની માળા ધારણ કરે છે। અને હંમેશા ધ્યાનમાં રાખો કે સાંજ થતાં જ સૂર્યાસ્તના સમયે દીવો પ્રગટાવવો જોઈએ। સૂર્યાસ્તના સમયે તે રાત અને દિવસ વચ્ચેનો સંધિકાળનો સમયગાળો છે, કારણ કે એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રે તેના ઘરની તુલસીમાં દીવો પ્રગટાવે છે તેના જીવનમાં ફરીથી અંધકાર આવે છે અને અંધારું થાય છે, કારણ કે એવું કહેવાય છે કે રાત્રે ચંપલ ખોલીને પગરખાં દૂર કરવામાં આવે છે। તેઓ ક્યારેક જીવનમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરે છે જે અહીં કહેવું મુશ્કેલ છે। જુઓ મિત્રો, અચાનક બીમાર પડે છે, અચાનક આર્થિક કટોકટીનો સામનો કરવો, અચાનક વ્યવસાય ગુમાવવો,
અચાનક ઉદાસ થવું. તેથી ક્યારેય પગરખાં અને ચંપલ પહેરીને તુલસી માતાની નજીક ન જવું જોઈએ અને સ્ત્રીઓએ માસિક સ્ત્રાવ દરમિયાન તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. આ સમયે શરીરમાંથી નીકળતી ઊર્જા તુલસીની સુખમ શક્તિને પ્રભાવિત કરે છે અને દૂરથી જ શ્રદ્ધા રાખે છે. તુલસીના કારણે આ સવાલ ન પૂછો. સાથીઓ, જુઓ, જીવનમાં ઘણી વસ્તુઓ મહત્વની હોય છે અને ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે સાંજના સમયે તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ. તેનાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે. જો તમારા હાથ ગંદા હોય તો દીવો ન પ્રગટાવો. એવું કહેવામાં આવે છે કે સ્નાન કર્યા વિના અને સ્વચ્છ હાથથી પૂજા ન કરવી જોઈએ. તેથી પૂજા કરતા પહેલાં તમારા હાથ ધોવા મહત્વપૂર્ણ છે. ઘણી સ્ત્રીઓ જે કરે છે તે સવારથી સાંજ સુધી બેસે છે, સૂઈ જાય છે, તે આ બધી વસ્તુઓ કરે છે અને જો તે સાંજે સ્નાન ન કરે તો કોઈ ફરક નથી પડતો. જુઓ, સ્નાન કરવું જરૂરી નથી, પરંતુ હાથ શુદ્ધ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે તરત જ ધબકતા નથી. દીવો પ્રગટાવ્યા પછી થોડીવાર ત્યાં બેસીને પ્રાર્થના કરો. ઊભો થા અને હકારાત્મક રીતે પ્રાર્થના કરો. તે તુલસીનો દીવો પ્રગટાવતા પહેલાં અને તુલસીનો દીવો પ્રગટાવ્યા પછી અપાર સકારાત્મક ઊર્જા અને આશ્ચર્યજનક લાભ આપે છે. હું તમને કહું છું કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી સંતાનની મુશ્કેલીઓ દૂર થાય છે, જેનાથી પિતૃદોષના સર્વ દોષથી મુક્તિ મળે છે. દોષ રાહ કેતુ ગ્રહની અસર ઓછી હોય છે, જેના કારણે મહિલાઓ, ખાસ કરીને સંતાન સુખ અને વૈવાહિક જીવનમાં સુધારો અને ઘરમાં માતા લક્ષ્મીનું કાયમી નિવાસસ્થાન મળે છે. આજે કોને પૈસાની જરૂર નથી? સાથીઓ, દરેકને પૈસાની જરૂર હોય છે. તેથી સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી આપણને પૈસાનો પણ ઘણો ફાયદો થાય છે. શનિ રાહુ કેતુ રાજ્યમાં માનસિક શાંતિ જોવા મળે છે. માનસિક તણાવ, માનસિક ભય, અસુરક્ષા અને મૂંઝવણ જેવી લાગણીઓ ઓછી થાય છે. હવે મિત્રો, તુલસીમાં દીવો પ્રગટાવવા પાછળનું રહસ્ય ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે અને ગરુડ પુરાણના દૃષ્ટિકોણથી તે કેટલું શુભ છે અને મિત્રો, આપણા જીવનમાં કેટલી હદે ચમત્કારિક બની શકે છે. ગરુડ પુરાણ અનુસાર તુલસી લક્ષ્મીનું સાચું સ્વરૂપ છે અને જ્યારે સાંજે અંધકાર વધે છે ત્યારે નકારાત્મક ઊર્જા જાગૃત થાય છે. તે સમયે તુલસી માતામાં દીવો પ્રગટાવીને ઘરનું ઊર્જા ક્ષેત્ર શુદ્ધ થાય છે. પૂર્વજોને તર્પણ જેવું વરદાન મળે છે. ભૂતિયા અવરોધો દૂર થાય છે. આપણે સારા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિથી ધન્ય છીએ. મિત્રો જુઓ, આખરે મહિલાઓ માટે કેટલીક વિશેષ સાવચેતીઓ છે. જો તમે ગર્ભવતી હો તો તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે પીળા કપડાં પહેરો. એવું થશે કે તમારું બાળક જે પણ જન્મે તે એકદમ સ્વચ્છ અને માનસિક રીતે સ્થિર જન્મે, એટલે કે મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ નહીં રહે. અને મિત્રો, પીળા કપડાં પહેરવા પણ શુભ છે, જેથી પેટમાં વૃદ્ધિ પામતા બાળક પર સકારાત્મક અસર પડે, કારણ કે પીળો રંગ ખૂબ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને મિત્રોને પીળો રંગ પણ ખૂબ પ્રિય છે. સાંજે તુલસીને પાણી ન ચઢાવો. આ દ્વારા તમે તુલસી દેવીનું અપમાન કરી રહ્યા છો. આનાથી તમે તુલસી દેવીને ઘૃણાસ્પદ બનાવી રહ્યા છો અને તુલસીની આસપાસ ક્યારેય સાવરણી ન મૂકો, કારણ કે તુલસીની આસપાસ સાવરણી મૂકીને આપણા ઘરમાં વાસ્તુદોષ બનાવવામાં આવે છે. આ અપ્રિય પરિણામો તરફ દોરી જાય છે. સાથીઓ, તુલસીની આસપાસ ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ અને કેટલીક સ્ત્રીઓને તુલસીની આસપાસ સાવરણી મૂકીને ત્યાં ફેંકવાની આદત હોય છે. તે પણ તમારી સૌથી મોટી ભૂલ છે. જુઓ, તુલસીની આસપાસ અથવા તુલસી માતાની આસપાસ ક્યારેય સાવરણી ન ફેંકવી જોઈએ. કેટલીકવાર આપણે તુલસી માતાને ભોગ ચઢાવતી વખતે ખોટી વસ્તુઓ રાખવી જોઈએ. તેથી ભોગ અર્પણ કર્યાના થોડા સમય પછી તરત જ તે ભોગ લો અને તેને બધા લોકોમાં વહેંચો. સવારનો આનંદ સાંજ સુધી જ રહે તે યોગ્ય નથી અને સાંજનો આનંદ સવાર સુધી જ રહે તે પણ યોગ્ય નથી. જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે અને ક્ષેત્ર પૂર્ણ થાય છે ત્યારે તમે તે ભોગ લો અને તેને દરેકને વહેંચો. અને જુઓ કે તુલસી માતાની આસપાસના લોકો ઘણી વખત શું કરે છે કે તેઓ કચરાપેટી રાખે છે. શું તમે મૂર્ખ છો? કચરો સૌથી વધુ પ્રદૂષિત માનવામાં આવે છે. તેમાં બધું જ છે, કચરો જે આપણા પગ નીચે આવી ગયો છે. અને જો તમે તે વસ્તુ લઈને તુલસી માતાની આસપાસ, તુલસી માતાના પલંગની આસપાસ મૂકશો તો તમારા જીવનમાં દુર્ભાગ્ય આવશે કે નહીં? તમને કહો કે તમે તમારું દુર્ભાગ્ય ઈચ્છો છો. તેથી મેં તમને જે ભૂલો કરવાનું કહ્યું છે તે આજે ટાળો.
તેથી આ તમારા નસીબમાં વૃદ્ધિ કરશે અને માતા લક્ષ્મી તમને અભૂતપૂર્વ રકમ આપશે. તમને અમર્યાદિત સુખ મળશે. જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની અછત નહીં રહે. જુઓ મિત્રો, આપણે તુલસીની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ અને સૌ પ્રથમ તે સ્વચ્છ હોવું જોઈએ. આપણે અઠવાડિયામાં એકવાર તુલસીમાં અથવા જ્યાં તુલસી હોય ત્યાં ગૌમૂત્ર છાંટવું જોઈએ. તુલસી ક્યાં સ્થિત છે?